નમસ્કાર. ગુજરાતમાં કડક પ્રતિબંધ હોવા છતાં દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. એક મોટી કાર્યવાહીમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાના વેશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશથી એક ઇસર ટ્રક નંબર MP09GG0587 ગોધરા તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર લઈ જઈ રહી હતી. વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 25,23,792ની કિંમતના 341 કેન અને 12,360 દારૂની બોટલો મળી આવી હતી. દાણચોરીમાં વપરાયેલ ઇસર ટ્રક 10 લાખ રૂપિયા, 2 મોબાઈલ ફોન 10,000 રૂપિયા અને અન્ય સામગ્રી સહિત 35,35,792ની કિંમતના ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં મધ્યપ્રદેશના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કટવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગોધરા રેન્જ આઈજી આરવી અસારીના માર્ગદર્શન અને દાહોદના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નિર્દેશો હેઠળ એલસીબી દાહોદ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.